આપણો જેટલા દિવસથી આપણો બ્લોગ નહોતો બનતો પણ આજે મારા માસીને ઘેર જવાનું અને હા ને મારા માસીને ઘેર દશામાં લાયા તો એક દશામાં લાયા નહીં પણ એક મોટું થઈને મંદિર હ તો એક દર્શન કરવા જવાનું તેમાં પીંછું આવીએ પપ્પા કુનાલ તો જવાનું મસીન ઘરે દર્શન કરવા દશામાનું મોટું દઈ મંદિર કુનાલ માર વાત પાડે ને કુનાલ મમ્મી ઓ બુન તો જવાનું હા ચમ જવાનું ચમ જવાનું પણ દર્શન કરવા જવાનું કે દશામાં મોટું મંદિર હે ને દશામાનું મોટું મંદિર એક બેન કંકુ ગળે છે માતાજી આવે છે દર્શન કરવા જવાનું લેડો પેલા આપણે આરતી કરવાની હે તો આપણે હું ગરબા એક આવું પછી કમ બ્લોગ બનાવવો ને નજર હાઈ આરતી વેલા ડુંગના ઘેર જવાનું ને એટલે હેલો ગાઈસ આપણે આરતી થઈ જઈએ દશામાની હવે મારા માસી ઘેર ને કરશું આપણે મમ્મી ચંપલ પહેરો માસી માટે ફ્રૂટ લીધું આપણો ઘરમાં બધું તૈયાર થઈ ગયું આપણે નીકળી જઈએ મમ્મી તૈયાર બધું લઈ લીધું મમ્મી હેડો હા મેડમના ફોટા પાડવા હતા ગાઈસ આપણે નીકળી જઈએ ડગાવાળિયા મારા માસી ઘેર પપ્પા બે હાથે ગાડી ચલાવવા માંડ્યા અને હવે મેડમ હા ને એ બેસી ગયા અને એક હાથે ગેલ અને અહીંયાનો દીકરો એક હાથે ગેલ લગાવો અને એક હાથે ગાંડ પકડો ઓહો અને પછી રોક્યું હોય ને આપણે પહોંચી જવાનું તો પછી બંધ કરી દેવાની હોય અને પછી પેલું ઊંચું કરી દેવાનું રેડો આપણે ડગાવાળિયા પહોંચીએ એટલે દેખાડીએ ડગાવાળિયા પહોંચી રહ્યા આરતી ઘેર કેમ જવાનું છે દશામાં કંકુ કરે ને માતાજીને દર્શન કરવા જવાનું ફોન આવ્યો તેને કાલનો કે બધું દર્શન કરવા આવજો તમે મમ્મીને કોક આવવાનો મમ્મીને આવવાનો રજાના પહેલું દર્શન કરાવવાનો ને આરતીનો ભત્રીજાનો વિવેક નનકો અમારો વિવેક નાનકો ગાડી અમે જોયા ને અને મેં ગાડી ધોઈને આગળ તો તમે બી આવી ગયો ઘરનું કામ તમે કરતા તો ગાડી હું ધોઈ નાખો હા ઘરનું કામ તમે કરતા હતા તો ગાડી હું ધોઈ નાખો એ તો કહું પડે બરોબર નહીં મમ્મી કોમી નથી જે વરસાદ તો જબરજસ્ત અંધાર્યો હવે વરસાદ તો એવો અંધાર્યો ને જબરજસ્ત માસીન ઘર મોટું દઈ નહીં ના હોય ઓહો માસીન ઘર મોટું દઈ નો વાંધો નહીં આવે ઓહો આપણે સદીમાન મંદિરે આવી જઈએ
કળા મંદિરે આવી જઈએ. લગભગ તો આરતી જ ચાલુ હો પપ્પા. સાચી વાત. પેલી વખતે આરતી કરીને જતા. હેલો ગાઈઝ, આપણે આવી ગયા મામા સિંગે ડગાવાળિયા. પપ્પા કાચ ચડાવે, મમ્મી કાચ ચડાવે, આપણે કુનાલ અંદર. હા પીવું પહેલો જજો બહાર જો. થઈ જઈએ અને અમારે જે અહીંયા ડગાળામાં જે કંકુ કરતું હતું ને એ રે અમને મળવા આવ્યા અને અહીંયા બે ઊંધા ના ગાલે જોવા બધા આપણે ખાવા બેસી જઈએ. કુનાલ હ, અમારા જોગો હ, મારા મા હ, પપ્પા હ અને મારા માસી શાક કાઢો. માસી શું બનાવવાનું? એક શાકના રોટલી બધું આવી છે ને. લોકલ જબ્બર બોલાયા તમે. માસી શું બનાવ્યું આજે? શું બનાવ્યું તે દાળ ભાત શાક ને રોટલી. શાનું શાક? મિક્સ વેજીટેબલ. દૂધી દૂધી નહીં બનાવી હો. દૂધી કાલ તો ખાલી હતી. તને હું આપું કે કોનું દાળ ભાત કાઢું કે શાક? આપણે ખાવાનું ચાલુ કરી દીધું હો. શાક દાળ ભાત. હેલો ગાઈઝ,
આપણો આ બે બૂનો ચેટલો ટાઈમ પછી અહીંયા બે ભેગા થઈને ખાય હો નહીં માસી ચેલો થઈ ગયું ખાય શીખચાણ ખાધું જો હી બાલક તો બે જણા કદી ભેગા થઈ ગયો એક આવે ને એક જાય નહીં જોગું હું તો લૂંટી દયો 1000 રૂપિયા લઈ યાદ રાખજે રક્ષાબંધન દિવસે અઠવાડિયે પાઈ હું આવું હો ને હજી પેલો ટેણીઓ બાકી હ એન્જોય તો 2000 લઈ હો ને હું તારી સ્પેશિયલ લઈ હો ને હું તારા પૈસાથી લઈ તો પપ્પાના બી નહીં હો ને હા લે ઉતાવ લે બસ ઈ હા જોગુ તાસલી નામ હું જોગેન્દ્ર અને ચલો છે આટલો બધો બગાડી દીધો તે બગાડી દીધો હેલો ગાઈઝ મારા જે કે અહીંયા માસી ડગાવાડિયામાં મારા ડગાવાડી કેટલી માસીઓ પણ મારા માસીને અહીંયા હું આવ્યું મળવા માટે અહીંયા તો બધા પોતપોતાની જગ્યા પકડી લીધી હેલો ગાઈઝ આપણે હવે ઘેર નીકળી જઈએ મહેસાણા હો ડગાવાથી હેડ્યો હવે ચા મને ખબર નહીં લેડો નાના ભાઈ હેડો અમે જઈએ પપ્પાએ નાખી દીધી ગાડી આ તો નાવા દેતા હતા તેલા હું તો વાત જોઈને થાકી જઈ હેલો આવજો વિડિયો મોકલજો મને દિલીપી હાથ ઉતાર દે પેલા હો ભલું હાથે જતા